વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર। તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન વિષયની અંદર જે આપણી વાર્ષિક પરીક્ષા 2025 છે એનું મિત્રો આજે આપણે અતિ મોસ્ટ એમબી મોડેલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર કરવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને તમારા બીજા મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરજો જેથી કરીને તે મિત્રોને પણ વાર્ષિક પરીક્ષાની અંદર સારો એવો લાભ થઈ શકે। તો જોઈએ આપણે પ્રશ્નપત્ર। ધોરણ 9 વિષય છે વિજ્ઞાન। સમય રહેવાનો છે આપણો 3 કલાકનો અને ગુણ રહેવાના છે 80 ગુણ। આની મિત્રો બ્લુપ્રિન્ટનો વિડીયો પણ આપણે બનાવેલ છે જે આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે। વિભાગ એ જોઈએ, એમાં છે કે પ્રશ્ન 1 થી 24ના માગ્યા મુજબ ઉત્તર લખો, એમાં પ્રત્યેકનો 1 ગુણ રહેશે અને વિભાગ એ આપણો ટોટલ રહેશે કુલ ગુણ 24 ગુણનો। એમાં છે કે નીચેના દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવાના છે। એમાં પહેલો છે કે ચોકને પાણીમાં નાખતા બનતું દ્રાવણ ખાલી જગ્યા છે। ચોકને પાણીમાં નાખતા શેનું દ્રાવણ બને છે? તો એની અંદર આવશે ઓપ્શન સી, નિલંબન દ્રાવણ બને છે। નેક્સ્ટ હવે આગળ વધીશું। બીજો, કોઈપણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી, આ વિધાન કયો નિયમ દર્શાવે છે? તો આવશે ઓપ્શન બી, એ મિત્રો દળ સંચયનો નિયમ દર્શાવે છે। અને મિત્રો ધોરણ 9ના બીજા વિષયના પણ પ્રશ્નપત્રો અમારી ચેનલ ઉપર જે આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને પ્લેલિસ્ટની લિંક આપેલ હશે, એ લિંક ઉપર તમે જશો એટલે તમને બીજા વિષયના પણ પ્રશ્નપત્રો જોવા મળી જશે। બીજો છે કે RERનું પૂરું નામ જણાવો, તેમાં જે મિત્રો એ ઓપ્શન છે એ આપણો સાચો છે અને ધોરણ 9ના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાવાનું ભૂલતા નહીં, જે વોટ્સઅપ ગ્રુપની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલ છે। ચોથો છે એવી કઈ પેશી છે જેમાં સ્પષ્ટ આંતરકોષીય અવકાશ જોવા મળે છે? તો એની અંદર આવશે ઓપ્શન બી, મૃદુતક પેશી। નેક્સ્ટ પાંચમો કે રિયો પર્ણમાં વાયુરંધ જોવા માટે પર્ણના આડછેદ પર તમે કયું અભિરંજક વાપરશો? તો એની અંદર આવશે ઓપ્શન ડી, સેફ્રેનિન। નેક્સ્ટ મિત્રો છે કે નીચે આપેલા વિધાનોના ખરા છે કે ખોટા એ જણાવવાનું છે। એમાં છઠ્ઠો કે તાપમાન વધતા કણોની ગતિ ઉર્જા વધે છે, તો આ વિધાન કેવું છે? આ વિધાન ખરું છે। નેક્સ્ટ સાતમો કે ભૌતિક ફેરફાર દ્રવ્યના રાસાયણિક ગુણધર્મમાં બદલાવ લાવે છે, આ વિધાન ખોટું છે। આઠમો જોઈએ તો ગુરુત્વાકર્ષણ બળ ઉધ્વ દિશામાં લાગે અને ઉલ્લાવક બળ અધો દિશામાં લાગે છે, તો આ મિત્રો કેવું છે? આ છે ખોટું। નેક્સ્ટ હવે વિધાન સાચું બને એ પ્રમાણે ખાલી જગ્યા પૂરવાની છે। નીચે તમને 3 ઓપ્શન આપેલા હશે। એમાં નવમો કે ધ્વનિના તરંગો ખાલી જગ્યા પ્રકારના છે, તો ધ્વનિના તરંગો એ મિત્રો યાંત્રિક પ્રકારના છે। 10મો કઠોળ આપણને ખાલી જગ્યા પૂરું પાડે છે, તો કઠોળ આપણને પ્રોટીન પૂરું પાડે છે। નેક્સ્ટ હવે જોઈએ 11મો કે વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ ખાલી જગ્યાનું મૂલ્ય આપે છે, તો એ મિત્રો અંતરનું મૂલ્ય આપે છે। પછી છે વેગનો એસઆઈ એકમ જણાવો, તો વેગનો એસઆઈ એકમ મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ અને મીટર પ્રતિ સેકન્ડ પણ કહી શકાય। 13મો છે કે કોઈ વસ્તુને પ્રવેગિત ગતિ કરાવવા માટે ખાલી જગ્યા બળ જરૂરી છે, તો એની અંદર મિત્રો છે અસંતુલિત બળ। નેક્સ્ટ હવે જોઈએ નીચે આપેલા પ્રશ્નના ટૂંકમાં જવાબ આપો। એમાં 14મો કે પદાર્થનું તાપમાન માપવા લેક્ટોમીટર વાપરશો કે થર્મોમીટર? તો પદાર્થનું તાપમાન વાપરવા મિત્રો થર્મોમીટર વપરાય છે। જ્યારે તમને તાવ આવ્યો હોય, તમે દવાખાને જાઓ ત્યારે જે તમને ડૉક્ટર મોંમાં મુકાવે છે એ મિત્રો થર્મોમીટર હોય છે। અને મિત્રો ધોરણ 9ના વિજ્ઞાન વિષય પછી તમારે કયા વિષયનું પ્રશ્નપત્ર જોવે છે અથવા તો કયા વિષયના વિભાગ વાઇઝ IMP જોવે છે એ પણ કમેન્ટ કરજો જેથી કરીને તમારા માટે અમે તે વિડીયો લાવી શકીએ। 15મો જોઈએ કે પાણીમાં 10% ઇથાઇલ આલ્કોહોલ છે, તેમાં દ્રાવ્ય અને દ્રાવક જણાવો, તો આવશે ઇથાઇલ આલ્કોહોલ ને પાણી। 16મો જોઈએ કે કયા કોષો લાક્ષણિક આકાર ધરાવે છે, તો આવશે ચેતાકોષ। 17મો પૃથ્વી પરના ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય જણાવો, તો 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર। આ મિત્રો મોસ્ટ IMP છે, MCQમાં પણ પૂછાઈ શકે। 18મો છે Na+ અને SO4 દ્વારા બનતા રાસાયણિક પદાર્થનું અણુસૂત્ર જણાવવાનું છે, તો આવશે Na2SO4। નેક્સ્ટ 19મો વાહને કાપેલું અંતર માપવા કયું સાધન વપરાય? તો એ મિત્રો સ્પીડોમીટર વપરાય છે। પછી તમને પૂછાશે કે માગ્યા મુજબ જવાબ આપો। એમાં 20મો કે દ્રવ્યના કણોનું તાપમાન વધતા પ્રસરતી ઝડપી કે ઓછું થાય છે, તો એની અંદર આવશે મિત્રો ઝડપી, જે આગળ પણ આપણે જોઈ ગયા। નેક્સ્ટ 21મો ક્વિકલાઇમ સંયોજનમાં રહેલા તત્વોના નામ જણાવો, તો એની અંદર મિત્રો કેલ્શિયમ અને ઓક્સિજન। 22મો જો વનસ્પતિ કોષમાં હરિતકણ ના હોય તો વનસ્પતિ કઈ ક્રિયા અટકી પડે? તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અટકી પડે છે।
23મો રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિમાં બાહ્ય સપાટી પર કયા પદાર્થનું સ્થૂલન જોવા મળે છે? તેની અંદર આવશે ક્યુટિનનું. નેક્સ્ટ હવે મિત્રો તમને જોડકા આપેલા છે 24માં 2 જોડકા પૂછાશે 1 માર્ક્સની અંદર. તો અહીંયા મિત્રો નિયમ અને વૈજ્ઞાનિકનું નામ આપેલું છે, તો જોઈએ આપણે જવાબ. તો જડત્વનો નિયમ એ મિત્રો ગેલિલિયો નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો અને ગતિનો બીજો નિયમ એ મિત્રો ખબર છે આપણે ન્યૂટને આપ્યો હતો. નેક્સ્ટ વિભાગ બી જોઈએ. તો વિભાગ બીની અંદર પ્રશ્નક્રમ 25 થી 37 પૈકી કોઈપણ 9 પ્રશ્નના આશરે 40 થી 50 શબ્દોમાં આપણે ઉત્તર લખવાના છે. પ્રત્યેક પ્રશ્નના છે 2 ગુણ અને વિભાગ બી આપણો ટોટલ થશે 18 માર્ક્સનો. તેના પ્રશ્નો જોઈએ. તો સૌપ્રથમ છે વ્યાખ્યા આપો ઉત્કલન બિંદુ અને બાષ્પીભવન. તો ઉત્કલન બિંદુની વ્યાખ્યા જોઈ શકો છો. તો જે તાપમાને વાતાવરણીય દબાણ હેઠળ પ્રવાહી ઉકળવા લાગે છે તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ એટલે કે બોઇલિંગ પોઈન્ટ કહે છે. અને નીચે તેના મિત્રો મુદ્દા પણ આપેલા છે. જો તમને વ્યાખ્યા પૂછી હોય તો ખાલી વ્યાખ્યા જ લખવાની છે. બીજો જોઈએ બાષ્પીભવન. તો પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણ 1 કિલોગ્રામ પ્રવાહી પદાર્થને વાયુ અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહે છે. નેક્સ્ટ આગળ વધીશું. 26મો છે કે H2SO4ના આણ્વીય દળની ગણતરી કરો. તો જોઈ શકો છો અહીંયા તમને માપ અણુભાર આપેલા છે. H = 1, S = 32 ને O = 16. તો H2SO4 તેમના મિત્રો અણુ કયા કયા છે? H છે, S છે ને O છે. તો જોઈ શકો છો તમને મળશે 98 U. નેક્સ્ટ હવે આગળ વધીશું. આગળ 27મો કે સમસ્થાનિકના કોઈપણ 2 ઉપયોગો. અહીંયા 3 લખેલા છે. પહેલો છે કે પરમાણુ ભઠ્ઠીમાં બળતણ સ્વરૂપે યુરેનિયમના સમસ્થાનિકોનો ઉપયોગ થાય છે. બીજો કોબાલ્ટનો એક સમસ્થાનિક કેન્સરની સારવારમાં વપરાય છે. ત્રીજો છે ગોઈટર રોગની સારવારમાં આયોડિનના એક સમસ્થાનિકોનો ઉપયોગ થાય છે. 28મો છે કે અનવાહક પેશીના ઘટકો જણાવો. તો અનવાહક પેશીના 4 ઘટકો છે. પહેલો છે ચાલની નલિકા, સાથી કોષો, અનવાહક મૃદુતક અને અનવાહક તંતુઓ. 29મો છે કે વર્ધનશીલ પેશીના લક્ષણો જણાવો. તો જોઈએ એમાં પહેલો કે આ પેશીના કોષો ખૂબ જ સક્રિય હોય છે. બીજો કોષો સ્પષ્ટ કોષ કેન્દ્ર અને વધારે ઘટ્ટ કોષરસ ધરાવે છે. ત્રીજો કોષો સેલ્યુલોઝ યુક્ત પાતળી કોષ દિવાલ ધરાવે છે. નેક્સ્ટ હવે જોઈએ અને કોષો રસધાની ધરાવતા નથી. 30મો જોઈએ કે નીચે આપેલી આકૃતિ ભાગોના નામ લખવાના છે. તો મિત્રો આકૃતિ આપેલી છે એમાં ABCD ભાગો આપેલા છે, કૌંસમાં દર્શાવેલા છે. એ આપણે યોગ્ય ભાગો લખવાના છે. તો મિત્રો A જે છે એ કોષ કેન્દ્ર છે, B જે છે એ અક્ષતંતુ છે, C છે એ મિત્રો શિખાતંતુ છે અને D જે છે એ મિત્રો ચેતાંતો છે. નેક્સ્ટ હવે આગળ વધીશું. આગળ છે 13મો તફાવત આપો અંતર અને સ્થાનાંતર. તો જોઈ શકો છો અંતર એ આપેલા સમયગાળામાં ગતિ કરતા પદાર્થે કાપેલા ગતિપાથની કુલ લંબાઈ છે. સ્થાનાંતર એ આપેલા સમયગાળામાં ચોક્કસ દિશામાં પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર છે. તે ગતિપથ પર આધાર રાખે છે. તે ગતિપથ પર આધાર રાખતું નથી. તે સદિશ છે, તે અદિશ છે. તો તે સદિશ રાશિ છે. અંતરનું મૂલ્ય સ્થાનાંતર કરતાં વધુ અથવા સ્થાનાંતર જેટલું હોય છે. સ્થાનાંતરનું મૂલ્ય અંતર કરતાં ઓછું અથવા અંતર જેટલું હોય છે. અને મિત્રો જો તમારે આની PDF જોઈતી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મારો WhatsApp નંબર આપેલો હશે. એ WhatsApp નંબર ઉપર તમે માહિતી મેળવી શકો છો કે આ PDF તમારે કઈ રીતે પ્રાપ્ત કરવાની છે. 32મો જોઈએ કે નિયમિત વર્તુળાકાર ગતિ એટલે શું? તેના 2 ઉદાહરણો આપો. તો જોઈ શકો છો પહેલાં વ્યાખ્યા દર્શાવેલી છે અને તેના 2 ઉદાહરણો દર્શાવેલા છે. તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નોના જવાબો વાંચી લેવાના છે. 33મો વૈજ્ઞાનિક કારણ આપો. વાહનોના ટાયરો ખરબચડા રાખવામાં આવે છે. તો વાહનોના ટાયરોની ખરબચડી સપાટીને લીધે વાહન ગતિમાં હોય ત્યારે ટાયર અને જમીન વચ્ચે ઘર્ષણ બળ વધે છે. પૂરતા ઘર્ષણ બળને લીધે ટાયર જમીન પર સરકી જતું નથી અને વાહન ચલાવવું સલામત રહે છે. પછી એક દાખલો પૂછાણો છે કે 15 કિલોગ્રામ દળનો એક પદાર્થ 4 મીટર પ્રતિ સેકન્ડના નિયમિત વેગથી ગતિ કરે છે તો પદાર્થની ગતિ ઉર્જા કેટલી થાય? તો અહીંયા પદાર્થનું દળ 15 કિલો, પદાર્થનો વેગ 4 મીટર પ્રતિ સેકન્ડ. તો પદાર્થની ગતિ ઉર્જાનું સૂત્ર એટલે કે E કાઇનેટિક = 1/2 mv². એ સૂત્ર મારશો તો તમને ગતિ ઉર્જા મળશે 120 જૂલ. નેક્સ્ટ 35મો કે કોઈ ધ્વનિ તરંગ માટે તરંગ લંબાઈ અને આવર્તકાળ એટલે શું? તો તરંગ લંબાઈ એટલે સંગત તરંગમાં 2 ક્રમિક સંઘનન અથવા 2 ક્રમિક વિઘનન વચ્ચેના અંતરને સંગત તરંગની તરંગ લંબાઈ કહેવામાં આવે છે. આવર્તકાળ એટલે
માધ્યમમાં કોઈ નિશ્ચિત બિંદુ પાસેથી બે ક્રમિક સંઘનોને કે બે ક્રમિક વિઘનોને પસાર થવા માટે લાગતા સમયને ધ્વનિ તરંગનો આવર્તકાળ કહેવામાં આવે છે. 36 છે ટૂંક નોટ લખો. મિશ્ર પાક ઉછેર. તો એક જ ખેતરમાં એક સાથે બે અથવા બેથી વધુ પાક ઉછેરવાની પદ્ધતિને મિશ્ર પાક ઉછેર કહે છે. આગળ છે કે ભારતમાં ખેડૂતો દ્વારા નીચે દર્શાવેલ પાકોના મિશ્રણનો ઉપયોગ મિશ્ર પાક ઉછેર પદ્ધતિમાં કરવામાં આવે છે. એમાં પહેલો છે ઘઉં પ્લસ ચણા, બીજો છે મગફળી પ્લસ સૂર્યમુખી, ત્રીજો છે કપાસ પ્લસ મગ, ચોથો છે મકાઈ પ્લસ અડદ, પાંચમો છે ઘઉં પ્લસ રાઈ, છઠ્ઠો છે બાજરી પ્લસ તુવર. એના લાભ પણ દર્શાવેલો છે તમને. 37મો આપેલ છે ટૂંક નોટ લખો સજીવ ખેતી. તો એ પ્રશ્નનો પણ સંપૂર્ણ જવાબ આપેલો છે. તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નનો જવાબ સંપૂર્ણ વાંચી લેવાનો છે. હવે આપણે નેક્સ્ટ આગળ વધીશું. આગળ આવે છે આપણો વિભાગ નંબર સી. તો એની અંદર પ્રશ્નક્રમ 38થી 46માંથી કોઈપણ 6 પ્રશ્નોના આશરે 60થી 80 શબ્દોની અંદર ઉત્તર લખવાના છે. પ્રત્યેક પ્રશ્નનો ગુણભાર રહેશે 3 માર્ક્સનો અને વિભાગ સી પણ આપણો છે 18 ગુણનો. એમાં છે પ્રથમ 38 કે બાષ્પીભવન પર અસર કરતા પરિબળો સમજાવો. તો જોઈ શકો છો નીચે સમજાવેલા છે કે સપાટીનું ક્ષેત્રફળ વધવાથી. આગળ છે તાપમાનનો વધારો. નેક્સ્ટ આગળ વધીશું તો આગળ છે ભેજની માત્રામાં ઘટાડો થવો. પછી આગળ જઈશું તો આગળ છે કે પવનની ઝડપમાં વધારો. 39 છે કે કલીલ દ્રાવણના ગુણધર્મો લખો. તો કલીલ દ્રાવણના ગુણધર્મો પણ નીચે લખેલા છે. તમારે વિડીયો સ્ટોપ કરીને વારાફરતી વાંચી લેવાના છે અને તૈયાર કરી લેવાના છે પ્રશ્નોના જવાબો, કારણ કે આ પ્રશ્નપત્ર મિત્રો અતિ મોસ્ટ ટાઈમથી કહી શકાય તમારી વાર્ષિક પરીક્ષા માટે. 40મો છે નીચેના ભૌતિક અથવા રાસાયણિક ફેરફારોમાં વર્ગીકરણ કરવાનું છે. તો જોઈએ સૌપ્રથમ ભૌતિક ફેરફાર. તો વૃક્ષ કાપવું, તવીમાં માખણનું પીગળવું, પાણી ઉકાળીને વરાળ બનાવી, સોરી મિત્રો એ નહીં આવે. પછી છે કાચા ફળો વડે ફ્રૂટ સલાડ બનાવવું. તો અને મિત્રો રાસાયણિક ફેરફાર જોઈએ તો આવશે કાગળ અને લાકડાનું સળગવું. નેક્સ્ટ આગળ વધીશું. આગળ છે 41મો તમને મિત્રો કેસ સ્ટડી આધારિત પ્રશ્ન જે પરીક્ષાની અંદર પૂછાય છે એ મુજબ એક પ્રશ્ન પૂછેલો છે, જોઈ શકો છો. એ પ્રશ્નના મિત્રો આ 3 પ્રશ્નો પૂછેલા છે. એ 3 પ્રશ્નોના જવાબો પણ નીચે આપેલા છે. જે આપણું નવું માળખું છે પરીક્ષા પદ્ધતિ મુજબ, એની અંદર 1 અથવા 2 કેસ સ્ટડી પ્રકારના પ્રશ્નો પૂછાય છે. તો જે પહેલો પ્રશ્ન હતો એનો જવાબ છે દૂધ એ કલીલ દ્રાવણ છે અને ટિન્ડલ અસર ધરાવે છે. બીજું છે એની અંદર આવશે કે મીઠાનું દ્રાવણ એ સાચું દ્રાવણ છે અને પ્રકાશનું વિખરણ કરશે નહીં. ત્રીજો છે ડિટર્જન્ટ દ્રાવણ અને સલ્ફર દ્રાવણ. 42મો છે કે આપેલી સંજ્ઞા પરથી તત્વોના નામ. તો Cl એટલે ક્લોરિન, H એટલે હાઇડ્રોજન, Ar એટલે આર્ગોન, O એટલે ઓક્સિજન, B એટલે બોરોન ને Mg એટલે મેગ્નેશિયમ. નેક્સ્ટ હવે આગળ જઈશું આપણે. આગળ મિત્રો 43મો છે તમને કે આપેલ શબ્દ ચોરસ કોયડામાં તત્વોના નામ છુપાયેલા છે તેની સંજ્ઞાઓ નીચે આપેલ છે, કોયડો પૂરવાનો છે. મિત્રો આ એકદમ સિમ્પલ છે. તમને 1 એટલે ક્લોરિન એટલે કે જ્યાં 1 દેખાય ત્યાં મિત્રો સીધો આપણે ક્લોરિનનું સ્પેલિંગ લખવાનો છે. 2 દેખાય ત્યાં મિત્રો આપણે આડો જે 2 બરાબર હાઇડ્રોજન છે એટલે કે હાઇડ્રોજનનું સ્પેલિંગ લખવાનો છે. જેવી રીતે બીજી આકૃતિમાં તમને જણાવ્યું છે એવી રીતે જોઈ શકો છો. નેક્સ્ટ આગળ વધીશું. આગળ છે 44મો છે કે મૃદુતક પેશી કોને કહે છે તેના લક્ષણો અને પ્રકાર સમજાવો. તો વનસ્પતિમાં સૌથી સામાન્ય સરળ સ્થાયી પેશીના એક પ્રકારને મૃદુતક પેશી કહે છે. મૃદુતક પેશીની આકૃતિ પણ તમારે દોરવાની છે. આકૃતિ એકદમ સિમ્પલ છે. એના લક્ષણો છે કે કોષો જીવંત હોય છે. મૃદુતક પેશી પાતળી કોષ દિવાલવાળા સરળ કોષોની બનેલી છે. કોષો સામાન્ય રીતે શિથિલ ગોઠવણી ધરાવતા હોવાથી કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ રહેલો હોય છે. કોષોના કોષરસમાં મોટી રસધાની હોય છે. કોષો અનુપ્રસ્થ છેદમાં ગોળાકાર અને આયામ છેદમાં લંબચોરસ હોય છે. ઓછા પ્રમાણમાં વિષ્ટીકરણ પામેલી પેશી છે. એના પ્રકાર પણ જણાવેલા છે, જોઈ શકો છો તમે. નેક્સ્ટ 45મો જોઈએ કે નિયમિત એટલે કે અચળ પ્રવેગી ગતિના સમીકરણો પરથી મુક્ત પતન કરતા પદાર્થની ગતિના સમીકરણો મેળવવાના છે. તો જોઈ શકો છો સમીકરણો સંપૂર્ણ આપેલા છે. સૌપ્રથમ તો સમીકરણો, પછી આપણે એ સમીકરણો મેળવવાના છે.
46મો જોઈએ કે અનુરણ વિશે સમજૂતી આપો અને એને ઘટાડવાના અથવા તો નિવારવાના ઉપયોગો જણાવો. તો જોઈ શકો છો, કોઈ મોટા ઓરડામાં ઉત્પન્ન થયેલી ધ્વનિ ઉત્પન્ન થવાનો બંધ થાય કે તરત જ તે ધ્વનિ સંભળાવો બંધ થતો નથી, એટલે કે એના પડઘા પડતા હોય છે. એ મિત્રો તમે જોઈ શકો છો, આ પુનરાવર્તિત પરાવર્તનના કારણે જે પ્રબળ ધ્વનિ મળે છે તેને અનુરણન કહે છે. એને મિત્રો ઘટાડવાના ઉપયોગો પણ તમે જોઈ શકો છો. નેક્સ્ટ હવે આગળ વધીશું. આગળ આવે છે આપણો વિભાગ ડી, જે છે કે નીચેના પ્રશ્નક્રમ 47 થી 54માંથી કોઈ પણ 5 પ્રશ્નોના આશરે આપણે 90 થી 120 શબ્દોમાં ઉત્તર લખવાના છે. પ્રત્યેક તો મિત્રો 4 ગુણ છે, એટલે આપણો કુલ ગુણ થશે 20 ગુણ. સુડતાળીસથી 54 નહીં હોય પણ મિત્રો 47થી હશે 53. એમાં જોઈએ કે રુથરફોર્ડનો પ્રયોગ ટૂંકમાં વર્ણવી આ પ્રયોગનું અવલોકન કરો. રુથરફોર્ડનો પ્રયોગ એટલે કયો? તો મિત્રો આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ. એ પણ તમે જોઈ શકો છો, સંપૂર્ણ પ્રયોગ વર્ણવેલો છે. અને મિત્રો વિડીયો તમને યુઝફુલ લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. 48મો આર્કિમિડીઝનો સિદ્ધાંત અને તેના ઉપયોગો જણાવો. તો એ પણ સંપૂર્ણ પ્રશ્નોના જવાબ તમને આપેલ છે, જોઈ શકો છો. તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોના જવાબો વાંચી લેવાના છે. નેક્સ્ટ 49મો જે છે એ પણ મિત્રો એક ફકરો આપેલો છે અને નીચે તમને અમુક પ્રશ્નો પૂછેલા છે. એ પ્રશ્નોના જવાબો તમારે આપવાના છે, જોઈ શકો છો. આપણી નવી પરીક્ષા પદ્ધતિ છે એ મુજબ મિત્રો આ રીતના પ્રશ્નો પણ પૂછવામાં આવે છે. 50મો છે ટૂંક નોટ લખો ગોલ્ગી પ્રસાધન, તેમના વિશે પણ આપણે સંપૂર્ણ માહિતી આપવાની છે. જોઈ શકો છો, સંશોધન, એનું સ્થાન, એની રચના, એના કાર્યો દર્શાવેલા છે. પછી 51મો છે. 51મો પણ તમને કેસ સ્ટડી આધારિત પ્રશ્ન પૂછેલ છે. તો આ મિત્રો ABC એના પ્રશ્ન છે અને નીચે તેના જવાબો આપેલા છે, જોઈ શકો છો. પછી જોઈએ 52મો ટૂંક નોંધ લખો ગતિ ઉર્જા. તો ગતિ ઉર્જા વિશે આપણે ટૂંક નોંધ લખવાની છે. એમની વ્યાખ્યા પણ આપેલ છે. ગતિ ઉર્જાને સંજ્ઞા ઇકે એટલે કે ઈ કાઇનેટિક વડે દર્શાવવામાં આવે છે. ગતિ ઉર્જાનો આશાયી એકમ જૂલ છે. ગતિ ઉર્જાનું મૂલ્ય નીચેની બે સહેલી રીતે શોધી શકાય છે, જોઈ શકો છો એમની પણ. 53મો રાસાયણિક ખાતર શું છે? તેના ઉપયોગના લાભ અને ગેરલાભ જણાવવાના છે. રાસાયણિક ખાતરના ઉપયોગના આપણે લાભ અને ગેરલાભ પણ જણાવવાના છે. સૌપ્રથમ લાભ દર્શાવેલા છે, પછી તેના નીચે ગેરલાભ દર્શાવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 9નું વાર્ષિક પરીક્ષાનું વિજ્ઞાન વિષયનું અતિ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર. અને મિત્રો ધોરણ 9ની વિજ્ઞાનની વાર્ષિક પરીક્ષામાં તમે 75+ ગુણ લાવવા માગતા હોય તો અમારા વિડીયો તમે રેગ્યુલર જોતા રહેજો. અને ધોરણ 9ની વાર્ષિક પરીક્ષાના ખૂબ જ મોસ્ટ આઈએમપી મોડેલ પેપરોનું સોલ્યુશન તમને અમારી ચેનલ ઉપર મળ્યું રહેશે. તો મિત્રો તમને આવનારી વાર્ષિક પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક અને થેન્ક યુ અમારો વિડીયો છેલ્લે સુધી જોવા માટે. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરીને જજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.